કેમ છો બધા? આજે આપણે સાઉથની બહુ જ ફેમસ કુકુંબર તાંબુલી રેસીપી બનાવવાના છીએ. એકદમ ગટ ફ્રેન્ડલી અને તમને અંદરથી કૂલ ફિલિંગ આવે એવી રેસીપી છે. આ તમે ગુજરાતી આપણે જેમ કોઈ કરી હોય ને કઢી એવી રીતે છે, પણ થોડીક ડિફરન્ટ વેમાં છે અને બહુ જ અંદરથી કુલિંગ અને પ્લસ બહુ હેવી ન લાગે એના માટે શું લીધું છે? કોરિએન્ડર છે, મરચું છે, આદું છે, ફ્રેશલી ગ્રેટેડ કોકોનટ છે, જીરું છે, થોડુંક લસણ છે અને મેઇન છે કુકુંબર એટલે કે કાકડી. એટલે ફર્સ્ટ આપણે એને કટ કરવાનું છે. કોઈ પણ તમે કુકુંબર લઈ શકો, પણ આ જે એકદમ વોટરી કુકુંબર આવે ને એ તમે લેશો તો એનો ટેસ્ટ અને એનું જે કુલનેસ છે એકદમ આવશે. પહેલાં આને સરસ પીલ કરીને એના કટકા કરી લેશું. હવે તમારે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે. એની અંદર આપણે ફ્રેશલી ગ્રેટેડ કોકોનટ, આ એટલું એક તો કુલિંગ તમને કરશે, તમારે સમરની હીટમાં તમને પેટમાં ગરમી થતી હોય એના માટે પણ, અને પ્લસ હેવી ફીલ ન થાય. આને જનરલી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે અને પ્લસ બહુ જલ્દી બની પણ જાય છે. તમારે બહુ મહેનત નથી કરવાની હોતી. બરાબર. થોડુંક આપણે લસણ નાખશું, 4-5 કળી લસણની, મરચાં ફોર તમારે કેટલું તીખું ખાવું છે, એક આદુનો ટુકડો નાખ્યો છે, આપણે 4-5 પેપર અને આપણે ફ્રેશલી એકદમ સરસ કોરિએન્ડર આપણે નાખશું. અને છેલ્લે તમારે એની અંદર 1 ચમચી જીરું નાખવાનું છે. હવે આને પહેલાં એમને ગ્રાઇન્ડ કરશું અને પછી જરૂર પડશે તો થોડુંક પાણી નાખીને ગ્રાઇન્ડ કરશું. તો આપણે સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે ગ્રીન કલર પણ એકદમ સરસ આવ્યો છે. અને હવે કુકુંબર તાંબુલી બનાવવા માટે આપણે દહીં લીધું છે અને એની અંદર તમારે થોડુંક પાણી નાખી અને એક મીડિયમ થિકનેસવાળી તમારે જે આપણે કહીએ કે બટર મિલ્ક બનાવવાનું છે. તમે બ્લેન્ડર પણ ફેરવી શકશો. હવે તમે આજે આપણે કુકુંબર તાંબુલી માટેનું આપણે જે મિશ્રણ રેડી કર્યું છે એ બધું નાખવાનું છે. ટ્રસ્ટ મી, આ બહુ જ સરસ લાગે છે. એક વખત ટેસ્ટ કરજો. અને જેને એસિડિટી હોય અને જેને પેટમાં બહુ ગરમી રહેતી હોય એના માટે તો આ વસ્તુ બેસ્ટ છે, કારણ કે એકદમ કુલિંગ તમને અંદરથી ફીલ કરાવશે અને પ્લસ તમને બિલકુલ હેવી નહીં લાગે. અને આ બધુંને સરસ હલાવી લેશું. તો આપણું ઓલમોસ્ટ રેડી છે. હવે આપણે એના ઉપર એક વઘાર કરવાનો છે. બહુ સિમ્પલ વઘાર છે. આપણે એની તૈયારી કરી લઈએ. આની સાથે ટેસ્ટ પ્રમાણે થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું અને સરસ હલાવી લેશું આપણે. હવે આપણે વઘાર માટે એક નાનકડું વઘાર્યું પેન લીધું છે. એની અંદર ઘી લેશું. તમે આની જગ્યાએ તેલ પણ લઈ શકો. જેવું ઘી ગરમ થાય એટલે એની અંદર થોડીક રાઈ. જ્યારે તમને કંઈ બહુ બનાવવાનું મન ન થાય, સિમ્પલ ખાવાનું મન થાય, ગટ ફ્રેન્ડલી, જે તમારે અંદરથી જ તમને ડિટોક્સ કરી લઈએ અને પ્લસ હેલ્ધી હોય, તો આ તમારા માટે બેસ્ટ રેસીપી છે. સમટાઈમ્સ આપણને એવું થાય કે અમુક આપણે પ્રાંતની રેસીપી ટ્રાય જ નથી કરતા હોતા, પણ આ એક વખત ટ્રાય કરવા જેવી છે. તમારે રેગ્યુલર દાળ ભાત કે રેગ્યુલર કઢી ભાત, સૂપ ભાતથી થોડુંક ડિફરન્ટ છે, તમને એવું લાગશે, પણ ટેસ્ટમાં બહુ મજા આવશે. હવે એની અંદર જીરું નાખી દઈશું, લીમડો, અને ગેસ બંધ કરી અને સૂકું લાલ મરચું હોય ને એને આવી રીતે 2-3 કટકા કરી અને નાખી દેશું. અને આ આપણે ટેમ્પરિંગ જે કરેલું ને આપણે અંદર આમાં નાખી દઈશું. રસની જ્યારે તમે બનાવશો ને ત્યારે જ તમને ખ્યાલ આવશે. અને આ પછી આવી રીતે ઉપરથી જ આનો વઘાર કરવામાં આવે છે, પછી આને ગેસ ઉપર ચડાવવામાં નથી આવતું. તમારી કુકુંબર તાંબુલી રેડી છે. અને થિકનેસ તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી શકો. અને રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે, જેમાં આપણે દાળ ભાત, સૂપ ભાત, કઢી ભાત ખાતા હોય એ કોઈ પણ કરી સાથે તમે રાઈસ લેતા હોય એવી રીતે જ લેવાનું છે. અને એકવાર જરૂર બનાવજો. તમને ગમ્યું હોય તો લાઇક, શેર, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.